વિક્રમ સંવંત 2081 મહાસુદ આઠમ તારીખ 5/2/2025 બુધવાર. વાલા ભક્તો, આજે ગોપાળન સ્વામીનો પ્રાગટ્ય દિન છે. સ્વામીનો જન્મ સંવંત 1837 મહાસુદ આઠમને સોમવારના દિવસે થયો હતો. સ્વામીનું પૂર્વાશ્રમનું નામ હતું ખુશાલ ભટ્ટ. પિતાનું નામ હતું મોતીરામ ઠાકર અને માતાનું નામ હતું કુશળબા. ગામ ટોરડા, તાલુકો ભિલોડા, જિલ્લો સાબરકાંઠા. જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. સ્વામીનું વ્યક્તિત્વ કંઈક અનેરું હતું. તે જોઈને વડોદરાના રાજ પંડિત એવું કહેતા કે જેના સંતમાં આટલું બધું ઐશ્વર્ય અને સામર્થ્ય છે ને આટલો બધો પ્રભાવ છે, તો ભગવાન સ્વામિનારાયણમાં સામર્થ્ય હોય એ તો શું આશ્ચર્ય કહેવાય. એમાં એમ એવો મહાપ્રતાપ ગોપાળન સ્વામીમાં હતો. અનેક વિધ એમના સામર્થ્યના પ્રસંગો લખાયા છે. કોઈ પ્રસંગો નહીં પણ લખાઈ શકાણા હોય. અને એટલું બધું અપરિમિત સામર્થ્ય જન્મ સિદ્ધ મહાપુરુષમાં શાસ્ત્રોના આધારે આપણને જોવા મળે છે. આ બધાયનું જો કારણ હોય તો પરબ્રહ્મ પરમાત્માની શુદ્ધ ઉપાસના, ભગવાનનો દ્રઢ આશ્રય અને ભગવાનના સ્વરૂપની વિશે અતિશય પ્રીતિ. એટલે જ મહારાજે વચનામૃત ગ્રંથમાં ગોપાળન સ્વામીને પ્રીતિના અંગવાળા કહ્યા છે. ભગવાનના સ્વરૂપમાં અતિશય પ્રીતિ હતી એમને. એટલી બધી વિદ્વતા હતી ને સાધુતા વિદ્વતા કરતાં પણ વધુ ઝળહળતી હતી. ઘણા બધા ગ્રંથો લખ્યા એમને. ભાગવત ગીતા આદિ ગ્રંથો પર બહુ અદ્ભુત ટીકાઓ લખી. અને આટલી બધી ઉચ્ચ સ્થિતિ હોવા છતાંય પણ ભગવાન શ્રીહરિની અનુવૃત્તિ સભર પોતે જીવન જીવા કે મહારાજની મરજી એક ક્ષણ માત્ર પણ ગોપાળન સ્વામી ક્યાંય લોપી નથી. નહીતર આટલું બધું સામર્થ્ય હોય, જેને કહેવું હોય તો કહી શકાય કે ભગવાનને લઈને ભગવાન જેટલું જેવું સામર્થ્ય. તેમ છતાંય દિન થઈ અને દાસ થઈ અને ભગવાન શ્રીહરિની પાસે અને પરમહંસો પાસે ને ભગવાનના ભક્તો પાસે રહેતા. એટલે જ 22મા પૂર્ણના 27ના તરંગમાં ગઈકાલે આપણે કથા આવી. ભગવાન સ્વામિનારાયણમાં સદવિચાર આપ્યો કે ભગવાનના ભક્તો પરસ્પર સંતોમાં ભક્તોમાં બરોબરિયા પણ ન કરે. ખૂબ જ પરસ્પર મહાત્મય સમજે. હરિભક્તો સંતોનું મહાત્મય સમજાવવામાં કોઈ પણ પ્રકારની ઉણપ ન રાખે, એ રીતે સંતો પણ હરિભક્તોનું મહાત્મય સમજવામાં કોઈ પણ પ્રકારની ઉણપ ન રાખે. પરસ્પર એકાદ બીજાનું ખૂબ જ મહાત્મય સમજે અને એકાદ બીજાનું મહાત્મય સમજીને ખોટી ખુશામતીઓ નહીં, પરંતુ એની સ્થિતિની સમજણની અને સાધુતાની વાતોને તો કોઈ દિવસ એને એ પાછો દબાવે નહીં. ખુલ્લા દિલથી ગાઈ શકે. અતિશય યુક્તિઓ નહીં, પરંતુ વાસ્તવિકતા હોય તો એને ભૂલે નહીં.
આમ પરસ્પર ભગવાનના ભક્તનું મહાત્મય મહારાજે બતાવ્યું કે ભક્તનું મહાત્મય આવી રીતે સમજવું, જેણે કરીને ભગવાનના સ્વરૂપમાં તે આત્માને વધુને વધુ પ્રીતિ થાય છે અને આધ્યાત્મિક માર્ગે એટલી બધી પ્રગતિ પ્રાપ્ત કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. બીજી બધી તપસ્યાઓ આદિક સાધનાઓ સાચી છે, ખોટી નથી, પરંતુ એ બધી સાધનાની સાથે પરસ્પર ભગવાનના સંત ભક્તનું એકાદ બીજાનું મહાત્મય ને એકાદ બીજાનું મહાત્મય બીજા આત્માઓ પાસે પોતે ગાઈ શકે અને બીજા આત્માઓના હૃદયમાં પણ શ્રદ્ધા અને મહાત્મય જ્યારે જગાડે ત્યારે શ્રેષ્ઠ ઉત્તમ પ્રકારની સ્થિતિ કહેવાય. અને એ સ્થિતિ આ બધા જ મહાપુરુષોના જીવન કવનથી દર્શન કરવા આપણને મળે છે. આટલી બધી ઊંચાઈ તો એ મુક્તાનંદ સ્વામીના ગુણ ગાઈ શકે ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીનું મહાત્મય કહી શકે, મહાનુભાવાનંદ સ્વામીનું મહાત્મય કહી શકે, આનંદાનંદ સ્વામીનું મહાત્મય કહી શકે. આ બધા પરમહંસો એટલા બધા સમર્થ હતા, છતાંય પણ ગોપાળાનંદ સ્વામીનું મહાત્મય બીજા સંત હરિભક્તને પોતે ગાઈ શકે ને કહી શકે. આવી એકાદ બીજાને વિશે આત્મીયતા હતી, આવી ભક્તિ હતી, આવું સમર્પણ હતું, આવું મહાત્મય હતું. મારે ને તમારે પણ આવું મહાત્મય ભગવાનના સંત ભક્તનું સમજવું ઘટે. આપણને એમાં બરોબરિયાપણું કે સામાન્યપણું ના થવું જોઈએ. ભક્તિના માર્ગમાં તો જ તમારી હંમેશા પ્રગતિ થતી રહે. જો ભગવાનના સંત ભક્તોને વિશે આપણને જો સાધારણપણું સામાન્યપણું જો થઈ જાય તો ખબર નહીં કે જે અંશે પ્રગતિ આપણી આધ્યાત્મિક માર્ગે થવાની હોય તે માર્ગે કદાચ ન પણ થઈ શકે. આવા મહાપુરુષોના ચરણમાં આપણે સહુ કોઈ કોટી કોટી વંદન કરીને પ્રાર્થના કરીએ કે હે ગુરુદેવ, હું આપના હૃદય કમળમાં ભગવાન ઠાકોરજી જેટલા અંશે બિરાજમાન છે અને જેટલા અંશે બિરાજમાન હતા એટલા અંશે અમારા સૌ કોઈ હૃદય કમળમાં પ્રભુ વિરાજીને આપને જેવો સાધુતાનો પ્રકાશ આપ્યો હતો અને આપમાં જેવો સાધુતાનો પ્રકાશ છે એવો કંઈ પ્રકાશ સહુ કોઈમાં આવે ને સ્થાપિત થાય. આવી સહુ કોઈ જીવ ઉપર આપ કૃપા કરજો એવું આપણે સહુ કોઈ ગુરુદેવ અક્ષર મુક્ત એવા ગોપાળાનંદ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ અને આપણે સૌ કોઈ માગીએ. અને ભગવાનને મોટા પુરુષ પાસે માગીએ ને તો એ મોટા પુરુષ પાસે આપે બહુ દયાળુ હોય, બહુ કંજૂસ ન હોય, બહુ ઉદાર હોય. વાલા ભક્તો, ગઈકાલે પરમ ભગવદીય જયંતિભાઈ કેશાભાઈ સરાયના માતુશ્રી અક્ષરવાસી થયા, જેમને ભગવાન ભજવાનું ખૂબ જ અંગ હતું અને આપણને દિવ્ય સ્વરૂપ સ્વામી જેવા અને હરિકૃષ્ણ સ્વામી જેવા મુક્ત પુરુષોની ભેટ આપી છે આ સત્સંગને. અને સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રામાં આપણે જોઈએ તો બધા સંતોની જેમ દિવ્ય સ્વરૂપ સ્વામીની પણ સેવા પ્રારંભથી માંડીને વિદ્યાર્થીના ઘડતર કરવાની અને વિદ્યાર્થીઓને સાચવવાની ખૂબ જ અજબ ગજબની રહી છે. આવા મુક્ત દેહધારીઓ બહેનો હોય કે પુરુષો હોય પણ એ પરમાત્માના સ્વરૂપની વિશે અખંડ જોડાયેલા હોય છે અને એમના સમર્પણોથી જ આ સંપ્રદાયનો વિકાસ વધુ ને વધુ થતો હોય છે. આપણે સૌ કોઈ ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે એમના સમગ્ર પરિવારને કહેતા એમના સુપુત્ર જયંતિભાઈ આદિ એમના દીકરાઓ, એમનો પરિવાર, એમને ઠાકોરજી ખૂબ જ બળ આપે,
હિંમત શ્રદ્ધા આપે. અને સત્સંગનું બળ તો છે જ, પણ એથી વધુને વધુ ઠાકોરજી બળ આપે એવી મહારાજના ચરણમાં ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ. વાલો ભક્તો, આજે ભૂતપૂર્વ વિદ્યાર્થી આપણા સંજય જે ઓસ્ટ્રેલિયા રહે છે, એના તરફથી ઠાકોરજીના તથા સંતોની રસોઈને થાળ 3 દિવસ સુધી છે. અહીંયા હાલ 2-4 દિવસ સત્સંગ કરવા માટે રોકાયો છે, પણ થોડીક તબિયત એની બગડી હતી. બહુ જ નિષ્ઠાવાળો છોકરો છે. ગુરુકુળને સંતોને પ્રત્યે અતિ ગજબની નિષ્ઠા છે. વિદેશની ધરતીમાં રહીને પણ આ બધા છોકરાઓ ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના, પૂજા પાઠ વગેરે વગેરે ખૂબ જ શિર સાથે રાખીને પણ કરે છે. એટલે આપણને મનમાં એમ થાય કે આ ગુરુકુળની સ્થાપના કરી અને પછી જે ગતિ કરાવી, આપણે ગતિ થઈ રહી છે, એમાં જે સંતો હરિભક્તોના બધા જે કંઈ તન મન ધનથી યોગદાન છે અને પુરુષાર્થ આપણે સૌ કોઈ કરીએ છીએ ને, એટલે એને એ પુરુષાર્થની સિદ્ધિ કહેતા સાર્થકતા આપણને પ્રાપ્ત થઈ હોય એવું આપણને અનુભવાય એમ. કારણ કે આ વિદ્યાર્થીઓમાં, છોકરાઓમાં ભગવાન શ્રી હરિની આવી શુદ્ધ સર્વોપરી ઉપાસના દ્રઢ થાય અને ખુમારીપૂર્વક મહારાજની ભક્તિ એવા વાતાવરણમાં ને દેશમાં રહીને પણ કરતા હોય, ત્યારે આપણો પુરુષાર્થ એમ થાય કે સફળ થયો એમ. એ જ ફળ છે ને કે આમાં થોડા ઘણા પણ એવા વિદ્યાર્થીઓ ભગવાનના ખરેખર ભક્ત થાય, દેશભક્ત થાય, માતૃ પિતૃ ભક્ત થાય અને પોતાના જીવનને ખૂબ જ ઉજાગર બનાવે. આવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે દેશ વિદેશમાં, લંડનમાં, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં, અમેરિકામાં. આ ઘણા બધા છોકરાઓ છે. હમણાં જ આપણે હિતેશનો છોકરો 2-3 દી પહેલાં ગયો ને, હંગેરી દેશ, અહીંયા ગયો છે. બોલો, એ ગયો ત્યારે મેં કહ્યું હતું, મેં જો પૂજા પાઠ, ભક્તિ, સત્સંગ, ધર્મ, નિયમ આ બધું દ્રઢ રાખજે કીધું, તો રૂપાળા ઘનશ્યામ મહારાજ અને હું 2 તારા ભેડા તમ તારે તારી બધી ઠાકોરજી વ્યવસ્થા ગોઠવી દેશે ને. એને મહારાજે ગોઠવી પણ દીધી હો. જો અહીંથી નીકળો ને ત્યારે એ દેશમાં પહેલો વહેલો જતો હતો, વિદેશમાં. એટલે એને પ્લેનમાં એક મિત્ર ખરેખર મળી ગયો અને એ હંગેરી જતો હતો ને અભ્યાસ કરતો હતો. ત્યાં ગયો તો બીજો એક મિત્ર મળી ગયેલો, વિઝા માટે ગયેલો ત્યારે મુંબઈ. તો એને એવું કહ્યું કે હું તને એરપોર્ટ ઉપર લઈ આવીશ ને મારે ઘેરે રાખીશ તને 2-5 દિવસ, જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી તને. બોલો, એ વ્યવસ્થા ગોઠવી જઈએ અને વારી પછી કે હું તને જોબ અપાઈ દઈશ કે. બોલો, ઠાકોરજી ભેળા હોય એટલે કેવી વ્યવસ્થા ગોઠવી દે. નહીં કે વિદેશમાં ગયા પછી જોબ મેળવતા દમ નીકળી જાય. એવું બહુ સંઘર્ષ કરવો પડે. એટલે મહારાજને રાખે ને તો ઠાકોરજી ખૂબ જ કૃપા કરે. અને આપણા ગુરુકુળનું જે આપણે આ કાર્ય કરી રહ્યા છીએ, તો એ આ કાર્યની આ જ સફળતા અંદર ભૌતિક સંપત્તિની વૃદ્ધિ થાય એ કોઈ સફળતા ન કહેવાય, એ વ્યવસ્થા કહેવાય. પણ મહારાજની આજ્ઞા ઉપાસના દ્રઢ થાય, ખરેખર ભગવાનના ભક્તો બની આખો પરિવાર એવો સત્સંગના રંગથી રંગાય, એ આપણા કાર્યની સફળતા છે. અને એની સાથે આપણે પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત પરમાત્માની શુદ્ધ ઉપાસના રાખી અને મહારાજને મૂર્તિમાં લક્ષ્યમાં રાખીને આપણે આ કાર્ય કરીએ ને આ સેવા કરીએ ને, એ સફળતા છે. બાકી ભૌતિક સંપત્તિ તો ઠીક હવે સમજ્યા, એ તો બધું સહાય ઉપકરણ છે.
પણ મહત્વની વાત તો આ છે કે જે આટલું ભજન થતું હોય, આટલા વ્રત તપ કરતા હોય, સંતો પાર્ષદો સાધકો આ એવા અવસ્થામાં કેટલા બધા વ્રત તપને સેવા પરિચર્યા કરે, આપણે નજરે જોઈએ છીએ ને. જો વિશ્વમંગલ સ્વામીની સેવા આપણે જોઈ છે ને, હોસ્પિટલની ને બીજી ત્રીજી ને બધી કેટલી આખો દિવસ સેવા તમે જો તો એ પાછું સવારે વહેલા પૂજા પાઠમાં, અહીંયા મંગળા આરતીમાં, પાછા પ્રભાતી પદ બોલવામાં નિયમિત પાછું એમ. નહીં આખા દિવસનો થાક કેટલો લાગ્યો હોય, શરીર થાકી જાય, હવે જેવું થાકે લો થઈ જાય, વળી પાછા એકટાણા કરવાના એમ. એવું આટલી સેવા તોય એકટાણા કરવાના, કેટલી સેવા કહેવાય. આ સફળતા કહેવાય. આપણે ગુરુકુળ ચલવી છે ને ચાલે છે ને એની, જો કે આવા તપસ્વી સંતો, હરિભક્તો, પાર્ષદો, સાધકો, હરિભક્તો જોવો ને ઘણા બધા એકટાણાના આ તે બધા ભજનના અંગ ને બધાને કેટલા બધા છે, કેટલું ભજન કરે છે. બહેનો પણ એટલું ભજન કરે, એવી તપસ્યાઓ કરે છે. આ ભગવાન શ્રી હરિની કૃપા છે એટલે આપણે આ કાર્યની સફળતા નજરે જોઈ રહ્યા છીએ. બાકી સંપત્તિને ભૌતિક વાત તો કદાચ માનો કે બધો થાય બેડો, પણ ધ્યાન ભજન અંગ ઝાંખા થઈ જાય, તપ વ્રત જપના અંગ આપણા પાતળા થઈ જાય, અર્થલક્ષી આપણા બધાનું જીવન થઈ જાય, તો ન પૂરા એવી ખોટ આવે. અને આ તો મૂર્તિ લક્ષી જીવન બધાયના, અને મહારાજને લક્ષ્યમાં રાખીને નાની મોટી બધી સેવાઓ બધા નિષ્કામ ભાવે, કોઈ અપેક્ષા નહીં, માન સન્માન બીજી ત્રીજી કોઈ. ઠીક છે, હું ક્યારેક વાત એમની સેવા કે વ્રત તપ કે ભક્તિને બિરદાવતો હોઉં સ્વાભાવિક રીતે, એ વાત જુદી છે, બાકી અપેક્ષા કોઈને નહીં. એટલે આ બધી કાર્યની સફળતા ઘણી વાર એમ થાય કે સાધુને આવા બધા કાર્ય કરીને શું કરવું છે, એમને તો મંદિરમાં રહીને માળા ભજન જ કરવું જોઈએ, આવું ન કરે એમ ઘણા બધા વિચારતા હોય છે લોકો એમ. એવું મને પ્રારંભમાં કોઈ એક જણાએ મોટો પત્ર લખીને મોકલ્યો, 107 પાનાનો, જો અડધી પોણી કલાક થાય વાંચતા એવડો મોટો, અને એમાં ઘણું બધું એને લખ્યું હતું. એટલે હોય લોકોની વિચારધારા જુદી જુદી હોય ને. આ કોઈને ગુરુકુળની પ્રવૃત્તિઓ ના ગમતી હોય, એનો અર્થઘટન લોકો પોતાની રીતે કરતા હોય. ઘણાને મંદિરો ન ગમતા હોય, મંદિરોની પ્રવૃત્તિનું કંઈક અર્થઘટન પોતાની રીતે કરતા હોય. આવું બધું જગતમાં હોય છે, બધું ચાલ્યા કરતું હોય, ચાલે. પરંતુ આપણું લક્ષ્ય ભગવાનની મૂર્તિ હોવી જોઈએ ને મહારાજની મરજી હોવી જોઈએ લક્ષ્યમાં. અને લક્ષ્યમાં મૂર્તિ ને મરજી બે રાખીને આપણે જો ચાલીએ ને તો દિન પ્રતિદિન પરમાત્માની ભક્તિ કરવાનું અધિક ને અધિક આપણે સૌ કોઈને બળ મળે, અને જે આપણે કાર્ય કરતા હોઈએ તે બધું સ્વાભાવિક બધું થયા કરે, એમાં કોઈ રાગ ન હોય, અને એમાં કોઈ ઠરાવ ને આગ્રહ ન હોય. આ બધું રાબેતા મુજબ બધું આયલા કરતું હોય, દાયલા કરતું હોય. મોક્ષાર્થીને ખરેખર આટલું જ કરવાની જરૂર છે કે ભગવાનના સત્પુરુષના સંગમાં રહીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક અને ભક્તિ આદિ ગુણોને પોતાના જીવને વિશે પ્રવેશ કરાવીને સાધુતા શીખવીને સાધુતા યુક્ત જીવન જીવવું, એ જ મોક્ષાર્થી આત્માઓ છે. એને કરવું ને કરવાની જરૂર છે, અને એ કરે તો જ સફળ જીવન કહેવાય. મારે ને તમારે સંત સમાગમ કરી પરમાત્માની ભક્તિ કરી, મહારાજનું ધ્યાન ભજન કરી અને સાધુતા આપણે કેળવી ખૂબ જ જરૂરી છે. ને ખૂટતું હોય કંઈક સાધુતાના અંગમાં કોઈ અંગ,
તો તે અંગ દ્રઢ કરવું, પક્વ કરવું. તો આપણને કોઈ દિવસ જે કાંઈ આપણે સત્સંગ સંવર્ધનના માટે, મુમુક્ષુ આત્માઓના માટે પ્રવૃત્તિ કરતા હોય તે પ્રવૃત્તિ આપણે વિક્ષેપરૂપ ન થાય. નહીંતર પ્રવૃત્તિ માણસને ઉધઈની જેમ ખાઈ જાય, લુખ્ખો કરી નાખે. આ લોકનું બધું થાય. પાછું સંસ્થા એટલી બધી વિકાસ પામે, એટલી બધી સરસ મજાની ચાલે, બહાર લોકોમાં પણ એટલો બધો એનો પ્રભાવ હોય, નામના હોય, ઘણી બધી ખ્યાતિ હોય. આ બધું થઈ શકે છે. પરંતુ મૂર્તિ અને મૂર્તિની મરજી એ દૃષ્ટિમાં રાખીને સંત સમાગમ કરીને સાચી સાધુતા આપણે કેળવી અને સાધુતાને રાખીને પરમાત્માની ભક્તિ કરતાની સાથે આ બધું જે આપણાથી થાય એ શ્રેષ્ઠ છે. મહારાજને બોલીને આપણે કાર્ય કરીએ તો એ આપણા માટે તો બહુ જ અતિ નુકસાનકારક છે. કારણ કે ભગવાનને અને ભગવાનની મરજીને આ બેને ભૂલી જઈએ, મૂર્તિને અને મૂર્તિની મરજીને, તો પછી તમામ કરેલા કાર્ય એ કાર્યના કંઈક આપણે માન બંધાય, અહંકાર બંધાય, એમાં ઈર્ષા પ્રવેશ કરે, એમાં દંભ કપટ પ્રવેશ કરે, આવું બધું કંઈક થાય. માટે મહારાજને અને મહારાજની મરજીને અને ભગવાનના મોટા સત્પુરુષની મરજીને આપણા ભેળી રાખીને આપણે કાર્ય કરવાના. તો પછી આ કાર્ય બહુ ઉત્તમ અને શ્રેષ્ઠ અને એક ધ્યાન યોગ જેવું કહેવાય કે ઘણા બધા જ આત્માના માધ્યમે ભગવાનમાં જોડે. આજે આપણે જોઈએ છીએ ને, ઠેઠ છેવાડા ગામડાઓના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે, બોર્ડર ઉપરના ગામડાઓના. હવે ઢેર બોર્ડર ઉપરના ગામડાઓના વિદ્યાર્થી અહીં અભ્યાસ કરવા આવતા હોય ત્યારે આપણે જોઈએ છીએ ને, એ પૂજા પાઠ કરતા હોય અને સંતોના દર્શન કરતા હોય ત્યારે કેટલો બધો એનો ભાવ હોય છે, કેટલા મહિમાથી કરતા હોય છે, કેટલો બધો મહિમા એના હૃદયમાં ભરાણો છે. રૂપાળા ઘનશ્યામ મહારાજ પ્રત્યે કેવી બધી એને ભક્તિ અંદર ભરાણી છે. એ સહેજે જ આ ભક્તિ ભરાઈ જાય. બોલો, મહારાજની ઉપાસના, આશ્રય, નિષ્ઠા બધું સાચું એ છે કે મહારાજની મૂર્તિમાં લક્ષ્ય રાખીને મહારાજની મરજીમાં રહીને આપણે સૌ કોઈ આ કાર્ય કરીએ એટલે એક મહા મોટો ભક્તિ જ્ઞાન યુગ છે. પણ જો ઠાકોરજીને ઠાકોરજીની મરજીને ભૂલીને કરીએ તો પછી પાછું બંધન થવાના સંભવ છે. સ્વામીએ આપણને બતાવ્યું, મનુષ્ય સંતો અને હરિભક્તોથી જેટલું પોતાનું મન ચોરે છે, કહેતા જુદું રાખે છે, તેને સુખને માર્ગે ચાલ્યો હોવા છતાંય પણ સુખ નથી રહેતું અને નથી મળતું. આવી આપણે અદ્ભુત વાત કરી 27મા તરંગમાં, 22ના પૂર્ણના 27મા તરંગની આ 38 અને 39મી ચોપાઈમાં અદ્ભુત વાત બતાવી. માટે ભગવાનના ભક્તની સાથે ખૂબ જ આત્મીયતા કરવી, હેત રાખવું અને મન કર્મ વચને કરીને સમાગમ કરવો, સાધુતા કેળવવી, સાધુતા શીખવી, ખાવા પીવામાં, બોલવામાં, હાલવામાં, ચાલવામાં, વ્યવહારો કરવામાં, પરસ્પર એકાદા બીજાનું મહાત્મય સમજવામાં, ધ્યાન, માળા, જપ, કીર્તન, કથા કરવામાં વગેરે વગેરે પ્રત્યેક ક્રિયાઓમાં સાધુતા રાખીને બધી ક્રિયાઓ કરવી. આપણે સાધુતા બોલીને કોઈ પણ ક્રિયા ન કરવી. ખાવું પીવું એની સાધુતા બોલીને. જો જે તે ભોજન કરતા હોય ને રસરૂપ આપણે થઈ જતા હોય તે ભોજનના રસરૂપ
અને ભોજનના રસરૂપ થતાની સાથે જો એમાં કાંઈ થોડું ઘણું આગું પાછું હોય, ખારું મારું તીખું ગળ્યું હોય, આપણે રુચિને કાંઈક મળતો આવતો ન હોય ને એમાં પછી આપણને રસોઈ કરનાર કે પીરસનાર ઉપર કોઈ પણ પ્રકારના માયિક સંકલ્પ થાય એટલે સમજવાનું કે આપણે સાધુતા ભૂલીને ભોજન કરીએ છીએ. અને એ સંકલ્પ ન થાય અને એવા સંકલ્પ થાય કે વાહ, મારા ઠાકોરજીનો આજે મને નૈવેદ્યનો આવો મહાપ્રસાદ જમવા મને મળ્યો, મારા ઠાકોરજીનો પ્રસાદ મને આજે જમવા મળ્યો, મને આજે અન્ન દેવતાનું પૂજન કરવા માટેનો યોગ મને પ્રાપ્ત થયો, મારું કેટલું મહાપરમ ભાગ્ય છે. જુઓ ને, આ ભક્તો કેટલી બધી સેવા કરે છે ને કેવા ભાવથી પીરસીને અમને જમાડે છે. તો આ સાધુતા સભર ભોજન કહેવાય. રસરૂપ થઈને જો આપણે ભોજન કરતા હોઈએ અને એમાં કોઈ સંકલ્પના આવા વિકારોના જો તરંગો ઉડતા હોય તો આપણે સાધુતા ભૂલીને ભોજન કરીએ છીએ. કોઈ ભક્તની સાથે આપણે વ્યવહારિક વાત કરતા હોય કે આધ્યાત્મિક વાત કરતા હોય, પરંતુ એ ભક્તની સાથે વાત કરતાની સાથે આપણને એવું અનુસંધાન જો રહેતું હોય કે વાહ વાહ, મને આજે મારા ઠાકોરજીના આવા મહાપરમ ભક્ત એની સાથે વાત કરવા માટેનો યોગ મળ્યો, એમની સાથે વ્યવહાર કરવાનો યોગ મળ્યો, એમની સાથે કથા કીર્તન કરવાનો યોગ મળ્યો, અને એમની સાથે વાત કરતાં કરતાં મને આવા ભગવાનના ભક્તનું મને દર્શનનો યોગ મળ્યો, મારું કેવું મહાપરમ ભાગ્ય કહેવાય. આવી સમજણથી, આવી ભાવનાથી, આવી દૃષ્ટિથી હું ને તમે જો તે ભક્તની સાથે વાત કરીએ, વ્યવહાર કરીએ તો એ સાધુતા રાખીને કર્યું કહેવાય. આ લોકના સાધારણ મનુષ્ય માની અને દેહ રૂપ માની અને જો આપણે એની સાથે વાત કરતા હોઈએ તો પછી સાધુતા ભૂલીને વાત થઈ કહેવાય. તો એ વાતની સાથે વિકાર અંદર ગરવાનો સંભવ છે, અને સાધુતા રાખીને જો આપણે વાત કરતા હોઈએ તો એમાં વિકાર ગરવાનો કોઈ અવકાશ નથી. એટલે સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાનના એવા ભાગવત એકાંતિક સંતેનો મન કર્મ વચને કરીને સમાગમ કરીને આવી સાધુતા આપણે શીખીએ કે પ્રત્યેક ક્રિયામાં ને પ્રત્યેક વ્યવહારમાં આપણી સાધુતા આપણે ભગવાનના ભક્ત પ્રત્યે કોઈ દિવસ મનુષ્ય ભાવ તરફ જવા ન દે અને ભગવાનના ભક્તનું સતત ને સતત મહાત્મ્ય પકડી રાખે. અને મહારાજને આવો જે ભક્ત છે અને એ ભક્ત આ રીતે જે વ્યવહાર કરે છે તે મહારાજને બહુ ગમે ને તે બધો જ વ્યવહાર આ રીતે કરવાથી ભક્તિના રૂપમાં પરિણમી જાય. એટલે ભગવાનનો ભક્ત કરતા થકાય પણ અકર્તા રહે, બંધન ન થાય. આવા અદ્ભુત વિચાર સિદ્ધાનંદ સ્વામી આપે છે. બાકીનાને સ્વામી એવું કહ્યું કે આ રીતે મેં બતાવ્યું તે રીતે સાધુતા શીખીને જો ભગવાનના ભક્તની સાથે આત્મીયતા નથી કરતા અને આત્મીયતા રાખીને વ્યવહાર નથી કરતા, સેવા પરિચર્યા નથી કરતા, તો સ્વામી કે બધા જ બાળ બુદ્ધિના છે. એ બધા જ બાળ બુદ્ધિના છે. માટે મોક્ષના માર્ગમાં ભગવાનના ભક્તને આ રીતે સમજણ કેળવી અને જીવન દિવસો અને સમય નિર્ગમન કરવા એવા સદવિચારોમાં આપણે આગળ કથામાં પ્રવેશ કરીએ. પૂર 22મું, તરંગ 28મો, શ્રી હરિએ ખપ અને પ્રગટના મેળાપની મહત્તા કહી છે.
શ્રી હરિ ફરીને સંતો તથા હરિભક્તોની આગળ વાત કહેવા લાગ્યા કે જેટલો ચમત્કાર છે તે બધો વાતમાં રહ્યો છે. જેમાં જેટલું દૈવત હોય તે વાતમાં દેખાઈ આવે છે, વાત સિવાય તે દેખાતું નથી. આવું અમને સમજવામાં આવે છે. મનુષ્ય માત્રની રુચિ અલગ અલગ છે, તેથી સૌની પ્રકૃતિ એકસરખી મળતી નથી. મનુષ્યની અનેક પ્રકારની પ્રકૃતિને કારણે પદાર્થો પણ અનેક પ્રકારના થયા છે. જેમ કે ઘરેણાં અને વસ્ત્ર એટલા જાત જાતના છે કે તેનો ગણતા પાર આવતો નથી. તે રીતે ખાવા પીવાના પદાર્થો અને મેવા મીઠાઈનો પણ પાર આવતો નથી. તેમજ ગંધ અને રૂપ પણ અનંત પ્રકારના છે. વાહન અને મકાન પણ કેટલાય પ્રકારના છે. તે રીતે શબ્દોના પ્રકારનો ગણતા પાર પમાતો નથી. શાસ્ત્ર અને શસ્ત્રના પ્રકાર ગણતા તેનો અંત આવતો નથી. લોકો અનંત પ્રકારની રુચિવાળા છે, તેથી પ્રકૃતિમાં જેવું મળતું આવે તેવું તે સ્વીકારે છે. જેમાં પોતાની રુચિ મળતી ન હોય તે તેને ગમતું નથી હોતું. એ તો આપણને આપણી રુચિમાં દેખાતું જ હોય ને. બધાની રુચિ ભિન્ન ભિન્ન હોય છે, પસંદગી અનંત અનંત ભિન્ન ભિન્ન હોય છે. કોઈને દૂધીનું શાક ભાવે તો કોઈને કારેલાનું ભાવે, કોઈને નકરું બટેકાનું શાક ભાવતું હોય તો કોઈને કઠોળનું જ ભાવતું હોય, કોઈને મગનું ભાવતું હોય તો કોઈને ચણાનું ભાવતું હોય, કોઈને ઘઉંની રોટલી ભાવતી હોય તો કોઈને બાજરાનો રોટલો ભાવતો હોય, કોઈને જુવારનો રોટલો ભાવતો હોય. એમ ખાવા પીવામાં અનંત અનંત પ્રકારની રુચિ, અનંત અનંત પ્રકારની વૃત્તિ. તે પહેરવા ઓઢવામાં પણ અનંત અનંત પ્રકારની રુચિ અને અનંત અનંત પ્રકારની બધી એની ભિન્ન ભિન્ન સમજણ. ખાવા પીવામાં, હરવા ફરવામાં, બેસવા ઉઠવામાં, વાહનમાં એવું જ હોય. વાહન કોઈ લે અને ખરીદે તો એ પોતાની પસંદગી પ્રમાણે ગાડી લે ને, અને એ જ પસંદગી પ્રમાણે પાછો ગાડીનો કલર આ તે બધું જ પસંદગી પ્રમાણે જ બધું હોય. એમ બધાની ભિન્ન ભિન્ન હોય. મહારાજે લખ્યું ને, કોઈને કડવું ભાવે ને, કોઈને ખાટું ભાવે ને, કોઈને ગળ્યું ભાવે ને, કોઈને તુરું ભાવે ને. એમ ભિન્ન ભિન્ન પ્રકૃતિ હોય છે ભગવાનના ભક્તની. પરંતુ ભક્તિના માર્ગે એક પ્રકૃતિ જો થઈ જાય ને, અને ભગવાનમાં અતિશય સ્નેહની પ્રીતિ થઈ જાય, ભગવાનના ભક્તની વિશે અતિશય સ્નેહની પ્રીતિ થઈ જાય તો એની પ્રકૃતિ ધીમે ધીમે એક થઈ જાય. પછી એને દૂધીનું શાક કે બટેકાનું શાક બધું હરખું થઈ જાય. એવું. અને એને જે સમયે જેવા કપડાં હોય તેવા શરીરને ઢાંકવા પૂરતું જ હોય એને. બાકી બીજા બધા આટા ટોપ ન હોય ને, આવો કલર જોઈને, આવો જોઈને, ઇસ્ત્રીવાળું જોઈને, ફરાળનું જોઈને, ઢોકળું જોઈને, હાંકડું પોરું એવું કંઈ આવે જ નહીં એને. એવું આ જે સમયે જેવું ઠાકોરજીની ઈચ્છાથી મળ્યું એવું કપડું પહેરીને જીવન જીવતા હોય છે. ખાવા પીવામાં એવી રીતે હોય, ઓઢવા પહેરવામાં એવું હોય બધું. જો જે સમયે જેવી પથારીને જેવી સગવડતા મળી એવી હરિ પોતા ભક્તને બીજો કોઈ સંકલ્પ ન થાય કે આવી જ પથારી જોઈશે ને, આવી જ સગવડતા જોઈશે ને, આવો જ રૂમ જોઈશે ને, આવો જ બાથરૂમ જોઈશે ને, આવો જ નાવાનું જોઈશે ને, આવો જ હાબુ જોઈશે ને, આવા જ બ્રશ ને ઉલિયા જોઈશે ને, આવી ટ્યુબ જોઈશે ને, આવી ન ચાલે ને એવું કંઈ આવે જ નહીં એને. જે સમયે ઠાકોરજીએ જે વ્યવસ્થા એને આપી, એને જે સુખ આપ્યું, તેને બહુ મહા આનંદ માનીને ભગવાનનો ભક્ત તે પદાર્થથી પોતે ચલવી લે એમ. આ ભગવાનના ભક્તની સમજણ હોય કોની? તો કે સાધુતા આવે એની. તો સાધુતા કોનામાં આવે? તો કે એવી સાધુતા હોય એવા સંતનો મન કર્મ વચને કરીને સમાગમ કરે તો એનામાં આવી બધી સાધુતા આવે. પછી એને પદાર્થ હારે કશું કંઈ લેવા દેવા જ ન હોય, કશું જ. એવા ઘણા બધા સંતો ભક્તોના દર્શન કર્યા છે. પીરસવામાં આવે ને તો ચૂરમાના લાડુ હોય કે મોતૈયો હોય કે જલેબી હાટા હોય કે દૂધ પાક હોય કે પૂરી દાળ ભાત શાક રોટલી જે કાંઈ હોય તે
પણ એને ભોજનના પ્રકારમાં, ભોજનના સ્વાદમાં, ભોજનના રૂપમાં કંઈ નજર જ ન હોય. બોલો, એને નજર એક જ મહારાજની સામે જ હોય. અને મહારાજની ઠાકોરજીની કૃપાથી આવું અન્ન મને તૈયાર ભોજન જમવા તો મળે છે ને, બસ આટલી જ ભાવના અને સમજણ હોય. અને એ ઠાકોરજીને કોડીએ કોડીએ યાદ કરતાં કરતાં, પ્રભુનું સ્મરણ કરતાં કરતાં ભોજન કરતા હોય. પછી જ્યાં જાય ત્યાં જેવો ઉતારો મળ્યો હોય, જેવું પાથરવા ઓઢવાનું મળ્યું હોય, જેવું હોય તેવું, જે સમયે ત્યારે એવું બધું. એમાંય ભગવાનની ખૂબ જ કૃપા માનતા હોય કે ઠાકોરજીની કૃપા કેટલી છે. ઓલા પશુઓ જંગલમાં રહેતા હોય તો એ બિચારા કડકડતી ઠંડીમાં હા ઉગાડા બધા પડ્યા હોય ને, એને કાંઈ પહેરવા ઓઢવાનું નથી મળતું. તો મને ઠાકોરજી આજે પહેરવા ઓઢવાનું આવતું આપ્યું છે. એક ગોદડું ને એક ચટાઈ પાથરવા, કે એક ગોદડું પાથરવા ને એક ઓઢવા તો મને આપ્યું છે ઠાકોરજી. મહારાજે વચનામૃતમાં લખ્યું છે, લોયાના છઠ્ઠામાં, અમારા સાધુ માટે લખ્યું છે. જો કે ભગવાન એક ગોદડી ઓઢવા પહેરો પાથરો આપે ને તો એ આનંદ માણવો કે મારા ઠાકોરજીએ મને એક ગોદડી પાથરવા ઓઢવા તો આપી છે. ભાગ્ય વસાત થઈ અને પૃથ્વી ઉપર સૂવું પડે હાથનું ઓશિકું કરીને, અથવા ઓશિકા વગર. એમ પશુને ક્યાં ઓશિકા હોય છે, હાથનું ન હોય. ગાયો, ભેંસો, બળદ, કૂતરા, ગધેડા બધા જાણતા બધે પીડા હોય. એટલે ભગવાનનો ભક્ત એવું મહાત્મ્ય સમજે એમ કે આ બધા પશુઓ છે એના કરતાં મને ઠાકોરજી બધું કેટલું સુખ આપ્યું છે. આ સાધુતા છે અને એ જ વિચારી શકે. આવી સાધુતા ભગવાનના ભક્તે કેળવવી પડે. એવું ધીમે ધીમે બધામાંથી વિરક્ત થવું પડે. ઘણા બધાની પ્રકૃતિ તમે જુઓ ને તો બહુ સ્ટ્રોંગ હોય, લવિંગા મરચા જેવી હોય. ખાવા પીવાનો સમય થોડોક આઘું પાછું મોડું થયું 1-2 મિનિટ તો તમારે મગજ એવો તપીને તાંબા જેવો તપેલા ત્રાંબાના પતરા જેવો થઈ જતો હોય ને ધક ધક ધક. માથે તપેલી મૂકો તો દૂધ ગરમ થઈ જાય એવી. બોલો, આ 5-7 મિનિટ આઘું પાછું થયું હોય તો ખારા મોરું થયું હોય કંઈક તો એવો મગજ જાય, એવો મગજ જાય એનો. તે ડાયના વાટકા કરતા એ ગરમ થઈ જતો હોય. બોલો, આને ભગતે ન કહેવાય, માણાય ન કહેવાય આને તો. માટે આપણે વિચારવું કે આવી બધી પ્રકૃતિઓ આપણી વધે છે કે ટળે છે, ઓછી થાય છે કે ઘટે છે કે વધે છે. એમ સાધુતા ભગવાનના ભક્તને સંત ભેળા રહીને શીખવી. શ્રી હરિ, સંતો અને ભક્તો જ અંતે કામ આવે છે. આવું સિદ્ધાનંદ સ્વામી લખે છે. હરિભક્તો, સંતો અને હરિ એ જ કામ આવે સંતે મોક્ષના માર્ગમાં. બાકીનો તો હવે આ જગતનો બધો સ્વાર્થી સંબંધ અને સ્વાર્થી લોકો તો બધા છે ને એ આય હોય કરતાં કરતાં થોડાક દી આપણને યાદ કરે બહુ સારા હતા ને સ્વભાવ બહુ સારો હતો ને ઉદાર હતા ને મેં ક્યારે માગ્યું ત્યારે કોઈ દી ના પાડી જ નથી ને મેં પાછું એને આપ્યું નથી તોય બોલ્યા નથી કંઈ. બોલો, આવું બધું બોલ્યા કરતા હોય. આ બહુ સારા ને બહુ ઉદાર મન નાખે ને આપણને આપ્યું હોય તો એને જરૂર હોય તોય આપણી પાસે માગ જ નહીં. પણ એટલે તું આપ ત્યારે માગે ને બિચારો. હલો, તું લહરિયા હારા બધાનું લઈ લઈને આખી જિંદગી નકરો ખવતરો થઈને ખાચ કર્યું હોય બીજાનું લઈને, કોણ તારી પાસે માગે? આમ જગત દુનિયા છે ને એ 2-4 દિવસ સગા સંબંધીઓ છે ને એ યાદ કરે, બાકી કોઈ આપણને ભોપો ભાઈ યાદ નથી કરવાનો. ભગવાન શ્રી હરિને એના સંત હરિભક્તમાં પ્રીતિ છે ને સ્નેહ તો એ કામ આવશે. સહુ કોઈની દોડ પોતાની રુચિ પ્રમાણે છે, પણ અંત સમયે તે એક પણ પદાર્થ સહાય કરતા નથી. અંત સમયે તો શ્રીહરિ, સંતો અને હરિભક્તો એટલા જ કામમાં આવે છે. માટે 3 ઉપર જેટલી રુચિ કરી હોય તેટલી તે ઉપયોગમાં આવે છે. ભગવાન સિવાય બીજામાં કરેલી તમામ રુચિ નિર્થક થઈ જાય છે. માટે અંત સમયે જે કામ આવે તેમાં જ જોઈ વિચારીને તેટલી રુચિ કહેતા
એવી પ્રીતિ કરવી જોઈએ. કદાચ કોઈ સંપૂર્ણ ભૂમિનું રાજ્ય કરતો હોય તો પણ તે રાજ્ય તેને અંત સમયે નકામું થઈ જાય છે. માણસ જેટલો ભગવાનની સન્મુખ ચાલે છે તેટલું જ તેને અંત સમયે કામ આવે છે, એમ સર્વે શાસ્ત્રો કહે છે. શરીર, બુદ્ધિ, કળા, કૌશલ્યતા અને સંપત્તિ ભગવાનના ભક્તને અર્થે જ્યારે આપણે ખર્ચ્યું હશે ને તો એટલું જ કામ આવશે. અને ભગવાનના ભક્તની સાથે સંબંધ બાંધ્યો હશે, એની સાથે પ્રીતિ કરી હશે, એની સાથે આત્મીયતા કરી હશે તો કામ આવશે. માટે ઠાકોરજી જ્યારે આપણને યોગ આપે ત્યારે ભગવાનના ભક્તની વિશે એવી આત્મીયતા કરવી કે જે સગા સંબંધીઓમાં હોય એના કરતાંય પણ ભગવાનના ભક્તમાં અધિક આત્મીયતા આપણને હોવી જરૂરી અને કરવી પણ જરૂરી. કેમ કે આ લોકના જે સગાઓ છે ને એનો સંબંધ આ લોકના પૂરતો છે અને એ તે સ્વાર્થ માટે. આપણા થકી જો એનો કોઈ સ્વાર્થ સિદ્ધ ના થતો હોય તો એ સંબંધ આપણો ફટ દઈને તોડી નાખે, વાર ન લાગે એને. એ બધા થૂકના હાંધા જેવા સંબંધ કહેવાય. માટે વિચારવું કે જે આપણને સુખ આપનાર છે તો એવા ભક્તો સંતોની સાથે ખૂબ જ આત્મીયતા કરવી અને આપણું જે કહેવાતું હોય ને બધું એને અર્થે આપણે વાવરવું. ધન સંપત્તિ ભગવાને પૈસો આપ્યો હોય તો એવા સત્કાર્યો કરવા મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે. અમારે આશ્રિત એવા જે દય સદગ્રસ્ત તેમને મંદિરો કરાવવા, ઉત્સવો કરાવવા, પુરસ્કારો કરાવવા, કથાઓ કરાવી, વિદ્યાલયો કરાવવા, આવું બધું મહારાજે આજ્ઞા કરી છે. ગરીબોને દાન કરવું. મહારાજ કહે છે કે માતા, પિતા, ગુરુ, રોગાતુર એવા છે કોઈ મનુષ્ય તેની જીવંત પર્યંત શુશ્રૂષા કરવી, દિનજનને વિશે દયાવાન થવું. આ બધી આજ્ઞા ભગવાન શ્રી હરિ આપણને કરી છે. શા માટે? તો કે એમાંથી આપણને સાધુતા પ્રાપ્ત થાય ને આ લોકનો કોઈ પણ પ્રકારનો આપણને મોહ ન રહે. માટે વાલા ભક્તો, ભગવાન શ્રી હરિ આપણને બધા આવા અવસરો આપ્યા છે, આપી રહ્યા છે, આપશે ભવિષ્યમાં. વર્તમાન કાળમાં આપણી સંસ્કારધામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. આવતા જનમંગલ મહોત્સવમાં એના ઓપનિંગ કરવા માટેનો શુભ સંકલ્પ સંતો હરિભક્તો કરી રહ્યા છે. એના માટે આટલી બધી મહેનત કરી રહ્યા છે. તમે બધા ભક્તોએ આ હોસ્પિટલમાં નાની મોટી શ્રદ્ધા પ્રમાણે સેવા કરી છે, પણ હજુ સંપત્તિ તમારી પાસે હોય યા તો બીજાને આંગળી ચીંધી શકીએ એમ હોય તો આવા કાર્યમાં બીજાને પ્રેરણાઓ કરવી. આવનાર જનમંગલ મહોત્સવનો પણ આપણે ઘણો બધો શ્રેષ્ઠ યુગ છે. આપણું પદાર્થ, ધન, સંપત્તિ, આપણું શરીર બધું જ ઉત્સવના ઉપયોગમાં આવે. મહારાજના વખતમાં જોવો ને આ સિદ્ધાનંદ સ્વામી કથાઓ બહુ લખી છે. મહારાજ સુરત જાય, વડતાલ જાય, અમદાવાદ જાય, ભુજ જાય, જુનાગઢ જાય, ગઢપુરમાં હોય, ધોલેરા જાય, કોઈ પ્રદેશમાં જાય, જેતલપુર જાય, દબાણ જાય તો બધા હરિભક્તો મહારાજને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, અમારું તન, ધન ને સંપત્તિ ને અનાજ જે કંઈ છે તમે પદાર્થ આપ્યો છે બધો જ તમને અર્પણ કરીએ છીએ અને અહીંયા મહા મોટો યાગ કરો, મોટો યજ્ઞ કરો, મોટો મહોત્સવ કરો, મોટો સમયો કરો, હજારો સંત હરિભક્તો આવે અને એ સર્વે રાજી થાય, એ બધાને વધુને વધુ તમારામાં પ્રીતિ થાય
એમાં કોઈ એવા જીવ આવ્યા હોય તો તમારો ગુણ આવે, સંતોનો ગુણ આવે, ભક્તોનો ગુણ આવે, અરે આમાં આવીને ભોજન કરે તો પણ એ જીવનું પરમ કલ્યાણ થાય. માટે મહારાજ આ બધી જ ધન સંપત્તિને પદાર્થ તમારા શરણમાં અમે અર્પણ કરીએ છીએ. જેટલું જોઈએ એટલું અમે પૂરું કરશું, પણ મહારાજ તમે અહીંયા મોટો મહોત્સવને યજ્ઞ કરો. એમ મહારાજને પ્રાર્થના કરતા એવી કથાઓ બહુ આવે છે. માટે આપણો જનમંગલ મહોત્સવ આવી રહ્યો હશે તો તેમાં ભક્તોને નાની મોટી પોતાની શક્તિ પ્રમાણે કાંઈક એમાં બધી સેવા કરવી. કારણ આવનાર ભગવાનના ભક્તોના અર્થે ઉપયોગ આવે, કોઈ ગરીબના અર્થે ઉપયોગ આવે. ઘણા બધા શરીરની પીડાથી, શરીરના દર્દથી બિચારા બહુ પીડાતા હોય છે અને મેડિકલ વ્યવસ્થા ઘણી વખત હોતી નથી. અને કોઈ એવા હોય છે કે અમુક પ્રકારની સરકારશ્રીની જે મોદી સરકારશ્રીની સ્કીમ હોય એ સ્કીમની બિચારાને ખબર હોતી નથી, એનું કંઈ એવું કંઈ જ્ઞાન હોતું નથી. અને દર્દથી બિચારા પીડાતા હોય, મેડિકલ વ્યવસ્થા થઈ શકે એવું ન હોય. અત્યારનું બધું મેડિકલ પાછું ખર્ચાળું થઈ ગયું એટલે ખર્ચો ઘણો બધો થતો હોય. અને આવા ભક્તોને આપણી થઈ રહેલી હોસ્પિટલમાં જ્યારે સેવા મળશે ને એમાં તમારું યોગદાન જ્યારે હશે અને એ આત્મા દર્દથી મુક્ત થશે ને કોઈ બે આત્માઓ બચી જાય છે કોઈ પણ કારણોસર, તો એનું મહાફળ ઠાકોરજી નોંધ લઈ અને પોતાની મૂર્તિનું આપણને મહાસુખ આપશે. કેમ કે અંતે તો રૂપાળા ઘનશ્યામ મહારાજની સાથે આ હોસ્પિટલનો સંબંધ છે, સીધો છે. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે અંત સમયમાં તો એટલું જ ઉપયોગ આવે છે કે જેટલો ભગવાનના સંત ભક્ત કે ગરીબને અર્થે ઉપયોગ કર્યો હોય ને એટલું જ ઉપયોગ આવે છે. અમે જે વાત કરીએ છીએ તેને સંભાળી રાખવી, કારણ કે અમારી કહેલી વાતમાં સર્વે મોક્ષ રહ્યો છે, તેમાં કોઈ સંદેહ નથી. મહારાજ કે વાત સાંભળ્યા પછી પાછા ભૂલી ન જતા. હજી વાત તો ઘણી વખત સાંભળતો હોય પણ વળી પાછો ભૂલી જાય, કારણ કે જનમંગલ મહોત્સવની 1 વર્ષની વાત છે, વાર છે. એટલે 1 વર્ષની વાત છે, વાર છે તો 1 વર્ષમાં પાછું ભૂલાઈ ન જવાય. એમ કે જનમંગલ મહોત્સવ આવી રહ્યો છે તો અમારું ગુરુકુલને અમારો ઉત્સવ છે, ધામધૂમથી ઉત્સવ ઉજવવો છે. ને અનેક આત્માઓ ભગવાન શ્રીહરિના ચરણમાં પોતાના જીવન સમર્પણ કરે, શિષ્ય ધરે. અને આ જનમંગલ મહોત્સવના માધ્યમે અનેક આત્માઓ ભજન કરે. આજે જુઓ ને ભાઈઓ હરિભક્તો, પરમહંસો, સંતો, પાર્ષદો કેટલું બધું જનમંગલ મહોત્સવ ઉપક્રમે અને પૂર્વે ભજન કરી રહ્યા છે અને કરશે. ઘણા બધા કેટલા બધા નિયમ લીધા, મંત્ર જપના નિયમ લીધા, વંદુના પદના પાઠ કરવાના નિયમ લીધા, નામાવલીના પાઠ કરવાના, મંત્ર સ્તોત્રના પાઠ કરવાના બધા નિયમ લીધા, વચનામતની પારાયણો કરવાની, ભક્ત ચિંતામણીની પારાયણો કરવાના બધા નિયમ લીધા. હજારો ને લાખો મંત્ર ઉચ્ચારણ આજે સર્વ ભક્તના મળીને થઈ રહ્યા છે. લક્ષ્ય તો આપણું પાછું એ છે કે અધિક ને અધિક ભજન થવું જોઈએ, ખૂબ ભજન થવું જોઈએ, ખૂબ ભજન થવું જોઈએ. આ બધું ભગવાનને અર્થે ઉપયોગ કરવો, આમ શરીરનો પણ જેટલું ભજન આપણે કરીએ એટલો ભગવાનને અર્થે ઉપયોગ કર્યો કે હવે આ શરીરનો, અને જેટલું ભજન ઓછું થાય એટલો વિષય માટે ઉપયોગ કર્યો કહેવાય. માટે ભગવાનના ભક્તને વિષય પ્રધાન ન થવા દેવા, ન રાખવા અને પરમાત્માની ભક્તિ પ્રધાન રાખવી. સંતોને પોતામાં અને હરિભક્તોમાં શ્રી જેટલી અલૌકિક બુદ્ધિ રહે છે તેટલા તે બધા ભગવાનના ધામમાં જ જઈને બેઠા છે. એવા
જે નર અને નારીઓ છે તેને જ ખરો સત્સંગ થયો છે એમ અમે કહીએ છીએ. જે કાંઈ માયક પદાર્થ છે તે પણ અતિ ગરજુ થયા વિના ક્યારેય પ્રાપ્ત થતા નથી. જેની ખરી જરૂર હોય ત્યાં કોઈ માન રાખતું નથી. આ ભૂમિ ઉપર જે રાજાઓ પ્રજાને જેટલી પીડે છે તે રાજાઓને તેમજ નીતિમાન મોટો રાજા પીડે છે. આવો જે નીતિમાન મોટો રાજા તેને પ્રસન્ન રાખવા માટે બીજા મોટા મોટા રાજાઓ મનમાં અતિભાવ દેખાડીને રાત દિવસ હજુર રહે છે. તેમાં ક્યાંય પ્રમાદ કોઈ પણ પ્રકારનો રાખતા નથી. તે બધા જાણે છે કે અમારું આખું રાજ્ય મોટા રાજાને આધીન છે. આવી સમજણ જ્યાં સુધી છે ત્યાં સુધી જ એ રાજા રહે છે. કેમ જે તે નીતિમાન મોટા રાજાની જેટલી મરજી લોપે તેટલું તેને ફળ પામે છે. પછી તે ક્યાંય ખોયડો પણ મળતો નથી. તે મોટા રાજાનો આવો પ્રતાપ દેખીને બીજા રાજાઓ તેની મરજી લોપતા નથી. જ્યાં કોઈ પ્રતાપ દેખાય નહીં ત્યાં બધા જ એકબીજાની મર્યાદાને લોપતા રહે છે. જ્યારે પરસ્પર મર્યાદાનો ભંગ કરે છે ત્યારે ત્યાં શાંતિ રહેતી નથી. જ્યારે સદગુણો દેખીને એકબીજાની મોટાઈને રાખે સ્વીકારે ત્યારે જેમાં જેટલા ગુણ રહ્યા હોય તેટલું તેનું સન્માન રખાય છે, કહેતા જળવાય છે. જેનામાં જેટલા ગુણ હોય તેટલી તેમાં ગુણો એ કરીને મોટપ દેખાય છે. ત્યારે જે પ્રગટ ભગવાન મળ્યા છે તેના સમાન બીજું કોણ કહેવાય? માટે પ્રગટ ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણ આપણા ભેળા અખંડ અખંડ છે એમ માની ભગવાનની ભક્તિ ભગવાનના ભક્તને ખૂબ જ કરવી. મહારાજ અક્ષરધામમાં જ રહેશે એવું વેલા નહીં માનવું. પ્રગટ છે આપણા ભેળા. જ્યાં ભગવાનની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય. માટે પ્રગટ ભગવાનને માની અને પ્રગટ ભાવે ભજવા. પ્રગટ ભગવાન મળ્યા એ જ સૌથી શ્રેષ્ઠ ગુણ છે. તે પ્રગટને મળેલા ભક્તોનો જેટલો અનાદર કરે તેટલો તેમનો દ્રોહ કર્યો ગણાય. જે તેમનો અનાદર કરી તેને દબાવીને વર્તે છે તે પોતે પોતામાં મોટપ માની તેનો દ્રોહ કરે છે. તે દ્રોહ કરનારો વાત કરવામાં ઘણો ચતુર હોય. તેથી લોકો તો કહે છે કે આ સંતની સમાન બીજું કોઈ સંત નથી. સિદ્ધાનંદ સ્વામી પણ અરીસાની જેમ ચિત્ર બતાવે છે. લોકોને એવું થાય કે આ સંત જેવો કોઈ સંત નથી, પણ એને વાત કરવાની એવી કરામત હોય કે લોકોને વાત કરે ત્યારે મહાન સંત મનાય. બાકી તો બચારા બધા ગરીબોને બીજા ત્રીજાને દબાવી અને બહુ દ્રોહ કરતો હોય છે ને એનું પાપ બહુ લાગે. કદાચ ચાતુર્ય બીજું ત્રીજું હોય તો આ લોકમાં તો ગાડું ગબડે જાય ને ચાલે, પણ પછીની વાત પાઘડીનો વડ છેડે એવું થઈને ઊભું રહે. હારું માટે આપણે વિચારવું, સાધુતા શીખવી. કોઈને કોઈ દિવસ ક્યારેય પણ દબાવવા નહીં. ક્યારેય નહીં દબાવવાના કોઈને. હવનો મહિમા સમજવાનો. નહીતર પાઘડીનો વડ છેડે એવું થાય છે. અત્યારે તો ગાડું હાયલું જાય છે અને ઓલો બધો સમાજ બિચારો ગરીબ હોય એટલે પછી આપણે નીચે એમનામ દબાયેલો બિચારો કચડાયા કરે એમનામ. અમુક બધા પોષકો છે ને એ સમાજને બહુ સોચતા હતા. તે બધો સમાજ બિચારો કચડાયેલો રહેતો હતો. એમના પણ સમય જે આવ્યો ત્યારે પછી જો પરિણામ જોઈ શકીએ છીએ ને આપણે દુનિયાનું ચિત્ર બધું. માટે વિચારવું, ઠાકોરજીએ શક્તિબળ આપ્યું હોય તો કોઈ ક્યારેય કોઈને દબાવવા નહીં, દુભવવા નહીં.
કેમ છે જેને વાત કરવામાં જેટલી ચતુરતા હોય તેને લોકો તેટલો સૌથી અધિક માને છે, પણ પ્રગટ ભગવાન મળ્યાની જે મોટપ છે તે મોટપને લોકો દેખતા નથી. એવા લોકો તો કાળા ચાતુર્યને જ મોટપ દેખે છે, પરંતુ જે ભગવાનના સંબંધના મહાત્મ્યને જાણતા હોય તે તો જેને ભગવાનનો સંબંધ થયો હોય તેવા સંતોને હરિભક્તોને જ સર્વોપરી જાણે છે અને તેટલો તેનો આદર રાખે છે. જેનામાં સાધુતા હોય એને ભગવાનના સંબંધના મહાત્મ્યને જાણતા હોય, ભગવાનને ભગવાનના સંત ભક્તનું ખૂબ જ મહાત્મ્ય સમજતા હોય અને એકદમ નિર્માની ને સરળ જીવન જીવતા હોય. એ જ ભગવાનના ભક્તનો આદર રાખી શકે છે. આને કહેવાય સર્વોપરી જીવન. એવું સર્વોપરી જીવન ભગવાનના ભક્ત જીવે જેને પોતાની મોટાઈનું જ એક માન હોય અને ભગવાનનો સંબંધ ન હોય તેવા લોકો પ્રગટ ભગવાનનો જે સંબંધ થયો હોય તેને પણ તુચ્છ કરી જુએ છે. તે લોકો તેવા ભક્તની મોટપ છુપાવી રાખે છે અને પોતાની મોટપ સૌને અપાર બતાવતા રહે છે. આવા લોકો હોય ને પોતાની સ્વલાઘા સ્વમુખે કરતા હોય, પોતાના વખાણ પોતાના મુખે પોતે કરતા હોય અને બીજા પાસે પણ કરાવતા હોય. તેમાં તેને તલભાર પણ શરમ આવતી નથી. સિદ્ધાનંદ સ્વામી લખે છે તે માની લોકો આ જગતમાં પોતાની મોટાઈ દેખાડવામાં જ અધિક લાભ માને છે, પરંતુ જેને પ્રગટ ભગવાન મળ્યા હોય તેની સમજણ તો અલૌકિક હોય છે. આ જગતની જેટલી મોટપ છે તેને તેઓ બંધનરૂપ માને છે અને આ જગતની મોટાઈ છે તે તો વીંછી સમાન છે તેમ તે બુદ્ધિમાન માને છે. જેનામાં સાધુતા હોય ને એ આ જગતની મોટપ ખુશામતી પ્રશંસા આ બધું છે ને વિષયના ડંખ જેવું માનતા હોય છે ને. એટલે એવા મોટા પુરુષો જે સાધુતા હોય ને એ તો આનાથી બહુ દૂર રહે ને બહુ ડરતા રહે. અને પહેલી વાત થઈ ને આ બધું ગમે બહુ, એમ એને બહુ મીઠું લાગે. જેને પ્રગટ ભગવાન મળ્યા છે તેની આગળ તો આ દુનિયાની જેટલી મોટપ છે ને કોઈ મોટાઈ એવું નામ ધરાવે છે તે બધી મોટપ ભીખ માગનારા જેવી છે. સીધા અમે ગૌજબની વાત કરી પણ પ્રગટ હરિના વચનમાં રહેવું તે જ સત્સંગ છે. એવા ભક્તો જે પ્રગટ ભગવાન મળ્યા છે તેના આગના વચનમાં પોતે વર્તે છે અને બીજા લોકોને પણ વર્તાવે છે. આવી રીતે વર્તનારા જે સંતો વર્ણી અને ભાઈ હરિભક્ત છે તે આ સત્સંગમાં મોટા કહેવાય છે. ભગવાનના ભક્તે ભગવાનના આગના વચનમાં તત્પર થઈને નિષ્કપટ અને નિર્દમપણે નિત્ય વર્તવું જોઈએ. સત્સંગ સંબંધી જે બાબત હોય તે નિષ્કપટ હોવી જોઈએ. તેમાં જેટલું કપટ ભળે તેટલો કુસંગ કહેવાય. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વાવિશપુરમાં શ્રી હરિએ ખપ અને પ્રગટના મેળાપની મહત્તા કહી એ નામે 28મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધનમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીગામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.